રાજકોટ અગ્નિકાંડ માટે ભ્રષ્ટ અધિકારીઓ કે તંત્ર જવાબદાર નહીં, પરંતુ રાજકારણીઓ અસલી ખેલાડી। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ફાયર સેફટીથી માંડીને પોલીસ પરમિશન લઈને ચર્ચાઓ ઉઠી છે। એટલું જ નહીં, ભ્રષ્ટ બાબુઓને પણ આંગળીઓ ચીંધાઈ છે। વાસ્તવમાં ગેમ ઝોન હોય કે પછી આનંદ મેળો, પરમિશનનો ખેલ પાછળ ખાખી વર્દી કે ફાયર મ્યુનિસિપલ કોર્પોરેશન જ જવાબદાર હોય એવું માની લેવાની જરૂર નથી। રાજકીય પીઠબળ વિના પરમિશનનો ખેલ શક્ય જ નથી। આ તો આગ દુર્ઘટનામાં નિર્દોષ લોકો હોમાઈ જતા ભાજપ અને સરકાર સંગઠનના પદાધિકારીઓ ગુજરાતની જનતાની આંખમાં આંખ મિલાવી શકે તેવી સ્થિતિમાં નથી। આ કારણોસર હવે અધિકારીઓના માથે દોષનો ટોપલો ઢોળી દેવામાં મથામણ ચાલી રહી છે। હકીકતમાં ભ્રષ્ટ અધિકારી અને તંત્રની સાથે સાથે સ્થાનિક રાજકારણીઓ જ અસલી ખેલાડી છે। રાજકોટમાં છેલ્લા 3 વર્ષથી વિના મંજૂરીએ ગેમ ઝોન ધમધમતું હતું। આ તો ઠીક, પણ ખુદ પોલીસ અધિકારી, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ આ જ ગેમ ઝોનમાં આનંદ માણવા નિયમિત રીતે આવતા હતા। રાજકોટના સ્થાનિક રાજકારણીઓની પણ અહીં અવરજવર રહી છે। મંજૂરી વિનાના ગેમ ઝોનમાં આગ લાગતા 30થી વધુ નિર્દોષોએ જીવ ગુમાવ્યા છે। એટલે ભાજપના સાંસદ, ધારાસભ્ય, નેતાઓ, મ્યુનિસિપલ કોર્પોરેટરોએ મગરના આંસુ સારીને રાજકોટની જનતાની સહાનુભૂતિ જીતવા મથામણ કરી છે। ગેરકાયદેસર ધમધમતા ગેમ ઝોન મુદ્દે લોકોમાં રોષ ભભૂક્યો છે, એટલે રાજકારણીઓ હાથ ખંખેરી રહ્યા છે। આ ઘટના બાદ લોકો એ જ દલીલ કરી રહ્યા છે કે સાંસદ, ધારાસભ્યથી માંડીને કોર્પોરેટરને પોતાના મત વિસ્તારમાં સ્પા હોય કે પછી ગેરકાયદેસર બાંધકામ કે પછી ગેમ ઝોન કે ક્યાં ધંધા ધમધમી રહ્યા છે તેની રજેરજથી રાજકારણીઓ વાકેફ હોય છે। મહત્વની વાત એ છે કે ભ્રષ્ટ બાબુઓ તો ગેરકાયદેસર ધમધમતા ધંધાને પરમિશન આપી દે છે, પણ તેમાંય રાજકીય ભલામણ વિના આ શક્ય નથી। ભ્રષ્ટ બાબુ અને રાજકારણીઓના મેળાપેણાથી ધમધમતું હોય છે, પણ જ્યારે કોઈ કર્ણાંતિકા સર્જાય ત્યારે રાજકારણીઓ ડગલું પાછળ હટી જાય છે અને મગરના આંસુ સારી રાજકારણીઓ જનતાની સહાનુભૂતિ મેળવી લે છે અને અધિકારીઓ જ જવાબદાર ઠેરવી અને પોતે છટકી જાય છે।